હજી નો આવ્યો, બહુ કહેવાય હો. બાકી રોજ ટાઈમે આવી જાય. એ હવે તારે કઈ બોલવાનું છે હે? ક્યારે હું મારી સામે મોઢા બગાડે? મેં વળી તારું શું બગાડ્યું? એટલે કેટલો ટાઈમ થયો? 1 મિનિટ. 10:30. એ એમ નહીં તો તું મને એક વાત કે. હા, તે મને 2 મહિના પહેલા કીધું તું નાસ્તો કરાવવાનો. એનો કેટલો ટાઈમ થયો? તે હમણાં કીધું 2 મહિના પહેલા કીધું તું. તો હવે 2 મહિના થયા હોય ને? એલા એમ નહીં તો તે મને 2 મહિના પહેલા કીધું તું કે તું મને નાસ્તો કરાવી. મેં કીધું કે હાલે કરાવી ને. તે કે નાસ્તો કરાવી દે ભાઈ. હવે હું ક્યાં કે ભાગી જવાનો છું? તું ગધડા કે ભાગ્યો નહીં અને નાસ્તોય ન કરાવ્યો. આ તો મારે નાસ્તો કરવો જ છે ગમે એમ કરીને. અરે ભાઈ જો એમાં કેવું છે ખબર છે? એક્ચ્યુઅલી માં છે ને હમણાં મારા પેટમાં થોડી ગડબડ છે. એટલે હું ને નાસ્તો કરી શકું ને એવી પોઝિશનમાં નથી. એટલે હું જ્યારે નાસ્તો કરી શકી એવી પોઝિશનમાં આવી જાય ને એટલે હું તને નાસ્તો કરાવી દે. ઓકે? તું નાસ્તો નથી કરી શકતો? હા, પણ હું તો કરી શકું ને. મને કરાવી દે. પણ એમાં કેવું છે, તું મારો પરમ મિત્ર. હવે હું એમને બેઠો અને તું એકલો નાસ્તો કર, ઈ તને થોડું સારું લાગે? ન લાગે ને? હા લાગે. નો લાગે? હા હા, જો નો લાગે ને એટલે પછી હું નથી કરાવતો. એમાં કેવું છે કે હમણાં હું કાંઈ પણ નાસ્તો કરું છું ને સીધું બહાર આવે. સીધું બહાર આવે? હા, મારી જેના પેટની ડાયજેશન બગડી ગઈ છે. હે, એવું ના થઈ ગયું? ઈ તો મને શું ખબર. હવે ડોક્ટર પાસે ગયો, ડોક્ટર કહે છે હાલ લાગશે, આમ 6-8 મહિના રહેવા દો પછી વ્યવસ્થિત થઈ જાય. પછી મને તમ હાઈ ક્લાસ નાઈ ધોઈને કરાવી દે નાસ્તો. એક મિનિટ. હા, ગર્લફ્રેન્ડ નો ફોન. એ પપ્પા એ. હા પપ્પા. હા, ઈ કામ થઈ જાય. હા, તમે ફોન રાખો અને કામ થઈ ગયું. હા, અરે કોઈ નથી પપ્પા, કોઈ નથી. હા, દોસ્તારે હરી કરે છે. એ હા. હાલ વાહે. આ વાહે હું છે એ ભાઈ? એ મેં તને ખાલી એમને હરી કર્યો, હું કઈ તું નહીં એવું. એ અરે વાહે કામ છે બાપાનું સમજાણું, ઈ પતાવવાનું છે. હાલ ફટાફટ ઉતારે. અચ્છા એવું. હાલ કાઈ વાંધો નહીં. હાલ. આ બિલ્ડિંગ નો ચોથો માળ જ છે. હા, રેડી. હાલ. પણ યાર આ બિલ્ડિંગ માં પ્રોબ્લેમ ઈ છે ને, લિફ્ટ બંધ થઈ ગઈ છે. સીડીએથી જાવું જો. કામ તો કરવું જ જો. હાલ. એક કામ કર, તારા પપ્પાનું કામ તું છે ને પતાવતો આવ. જ્યાં લગી હું જરીક મારું કામ પતાવી લઉં. તારું શું કામ છે વળી? ફૂલ લાગી. એક કામ કર, ત્યાં છે સંડાસ બાથરૂમ, સમજાડો. તો ઈ મને નો ફાવે. હા, આવા કોમ્પ્લેક્સ ના સંડાસ બાથરૂમ આપણા નો ફાવે. આપણે ત્યાં ખુલ્લામાં જવા વાળા. એક કામ કર, તું જરીક ત્યાં જતો આવ. ત્યાં લગી હું ઓલું ઝાડવું છે ને લીલું કરી લઉં. કેવો માણસ છો? હવે જા ને, હું જેવો છું એવું. હાઈસ હારું થયું ગયો. બાકી આ ક્યાં હવારમાં મને 4 માર ચડાવત. એન ટાઈમે મસ્ત બાજુ મારી દીધું. મજા આવી ગઈ. અરે હું જ હતી. અરે સૌદ હું કે મારા દોસ્ત. બસ જીમ માંથી ખાઈ લાવું છું. લાગે છે? હા, એટલે દુખે છે થોડું. હું કરે છે આયા? હું કરે તું? અરે ભાઈ, ઓલો મારો દોસ્તાર ગયો ને, તું એ નો ઓળખ. એને કઈ 4 મારે કામ હતું. ઈ એકલો ગયો હે બિચારો. હમણાં આવે એટલે એની ભેગો ઓળખ જાય. અરે કાઈ વાંધો નહીં, આપણે એને ઓળખવું બી નથી. ભલે હાલ હું નીકળું છું તો પછી. ક્યાં નીકળો સવારમાં? યાર સવારમાં જીમ બીમ કર્યું છે. હવે કઈક નાસ્તો વ્યવસ્થિત હેલ્ધી કરું ને એટલે પ્રોટીન મળે શરીરને. ઓહો, નાસ્તો એકલા હું હાલ તારે આવું તો હાલ તું બી હાલ ભેગો. નાસ્તો કરીએ, મજા આવશે. એટલે તું મને નાસ્તો કરાવી? એટલે આજ સુધી કોઈ દી તને ના પાડી છે નાસ્તાની? યાર મને નાસ્તો કરાવે છે, પણ મને કરાવજે ઋતિકને નહીં. કારણ કે ઋતિક આનો દોસ્તાર નથી, મારો દોસ્તાર છે. અને ઋતિકને મેં પાછું એમ કીધું છે કે મારા પેટમાં ગડબડ છે, હું નાસ્તો નહીં કરી શકું. તો હવે હું કરું? કાંઈક તો મારે કરવું પડશે. તું હું વિચાર જ. એક કામ કર, હા તું જા. બરોબર? તું ક્યાં જવાનો છો? મારે જરાક અહીંયા એટીએમ માંથી પૈસા કાઢવા જાઉં છું. પાછો રિટર્ન આવું પછી તું મારા ભેગો હાલ. હા, તો એક કામ કર, તું એટીએમ માં પૈસા કાઢી નાવ તો હું અહીંયા જ ઉપર જા. વ્યવસ્થિત 1 નંબર નાસ્તો કરવો જો. જગ્યા તું વિચારીને રાખ ક્યાં જવું છે આપણે. ઓકે આવું તું બેઠ અહીંયા. હા. હાઈસ હવે ઓલો આવે ને, ઓલાને ગમે એમ જેને પટ્ટી પડાવી ને આના ભેગો હું નાસ્તો કરવા વયો જા. પણ એની વેલા જઈને મારે ઋતિકને મંડાવવો પડશે. એની માટે હું કરું? હાલો, કામ તો પતી ગયો. એ ને ચોથો માર ચડી ગયો. થાયકો તો ખરી, મજા આવી ગઈ. આવ એકદમ ધારા. અરે એવું કઈ નથી જેવું તું વિચારે છે એવું. કામ પતી ગયું. વાહ ભાઈ વાહ. હાલો તો ભાઈ નીકળો હવે પોચા પગે. હે કા નીકળો? કામ પતી ગયું ને? એ કામ પત્યું પણ તારે મારી હારે જ રહેવાનું છે, સમજાણું? તને કે જવા નહીં દઉં. અરે ભાઈ પણ તારે જવું હોય તો નીકળ. એમ તારા પપ્પા રાહ નથી જોતા? તો મારા પપ્પા રાહ જોવે છે, પણ હજી થોડુંક કામ બાકી છે, એટલે તારે તો હારે આવવું જ જોશે. પણ મારે હારે શું કામ છે? અરે હું તને મૂકી નહીં હોય એમ, તારે હું શું કામ છે? મારે આમ કઈ કામ નથી. એ ભાઈ શું છે પણ હવે વાથી આવ્યો આપણે ત્યાં સુધીમાં તો તે કેટલી વખત ખહુરિયા કૂતરા જેવું ડાચું કર્યું છે. તું યાર મને મજા નથી આવતી. હા કોણ જાણે. એક કામ કર ને, તું તારું કામ પતાવ ને, હું જરીક મારું કામ પતાવ. અરે કાઈ કામ પતાવવાનું નથી, સમજાણું તારે? અમે ગમે તે તારી હારે હોઈએ તે તું ક્યાંય જવા નથી દેતો. હે હવે હું તને ક્યાંય જવા નહીં દઉં. આખો દી તને મારી હારે રખડાવી. ગર્લફ્રેન્ડ પપ્પા છે પાછા અહીંયા જ ઉભો રહેજે, ક્યાંય જાતો નહીં. હા પપ્પા. હે
પૈસા તમને પુગાડવાના છે. હા પુગાડી દઉં. લોકેશન કયો? લોકેશન હમણાં નહીં કયો? ઓ લે મારા દોસ્ત તું આવી ગયો? આવી ગયો હું. કેવો માણસ છો યાર, કેવો માણસ છો તું. હા? અરે તને અહીંયા મેં કીધું કે ઉભો રહો 2 મિનિટમાં એટીએમ માંથી પૈસા કાઢીને આવું, પછી આપણે નાસ્તો કરવા જાય, એટલી વારમાં તું છટકી ગયો. અરે હું છટકો નથી, મને છટકાવ્યો છે કોકે. હે? અરે એટલે મને ત્યાંથી ભગાવ્યો છે કોકે. એક કામ કર, મારે છે ને તારી હારે આજે નાસ્તો કરવો છે. તો હાલ 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 હાલ. પણ હું એમ નહીં આવી શકું. હું અત્યારે એક સિચ્યુએશનમાં ફસાયેલો છું. એક કામ કર, તું મને એમ કે તું નાસ્તો કરવા ક્યાં જવાનો છે? અરે મારા દોસ્ત, નાસ્તો તો એક જ જગ્યાએ કરવા જવાનું. પણ બાપુ છે ને બાપુ, હા? દાળ પકવાન, સમોસા, અરે એની ચટણી, હા યાર, એવી ચટણી મારા બનાવે છે યાર. મોઢામાં પાણી આવી ગયા. એક કામ કર, તું અહીંયા પહોંચ, હું સીધો અહીંયા આવું 10 મિનિટમાં. મારી ખાલી 10 મિનિટ રાહ જોજે. એ ભાઈ, બહુ રાહ જોઈ, તે અહીંયા રાહ જોરાવીને તું છટકી ગયો. હવે તારે ભેગું આવવું હોય તો તું મારા ભેગો હાલ. એ ભેગો નહીં આવી શકું. તું એક કામ કર, તું અહીંયા પહોંચ. ખાલી બાપુને એમ કે હાઈ ક્લાસ મારી તીખી ડીશ બનાવે, બરાબર છે? ઈ બનશે ને ઈ પેલા હું અહીંયા આવી જઈશ. જા. હું ખાવું તારે બોલ. અરે સમોસા સમોસા. સમોસા ને? હું દાળ પકવાન ને સમોસા બે ખાઈશ. ઓકે જા. તું ઘાયગા પૂછજો. હા હા જા જા. નાસ્તો પણ કરવો છે અને ભરી ગયો લો રૂટી કઈ જાન ઉપર છે, એનાથી પીછો કેમ છોડાવો વિચારવું પડશે. હા પપ્પા. એ હા રાખો. હાલ આપણે જવાનું છે. એ હું છું? મારાથી નહીં અવાય હવે. ઝાડા થઈ ગયા? ના ના ઝાડા નથી ત્યાં. એમાં એવું છે ને, મારા બીજા દાદી ત્રીજી વાર પડી ગયા લપટીને. બીજા દાદી ત્રીજી વાર સમજાણું નહીં? અરે એમાં એવું હતું, મારા દાદા જરીક શોખીન હતા. એટલે મારા દાદાએ બીજા લગ્ન કર્યા હતા. હા? એના ટોટલ 2 લગ્ન હતા. બરાબર. એક દાદી નંબર 1, એક દાદી નંબર 2. હા. હવે જે દાદી નંબર 2 છે ને, હા. બધી મિલકત, સંપત્તિ, દોલત, ધન બધું એની ઉપર મારા દાદાએ લૂંટાવી દીધું હતું. હવે બરાબર. ઈ આજે બીજી વાર પડ્યા છે. હવે એને માથામાં થોડુંક ઢીમચું થયું છે, પણ એવા સમાચાર છે સૂત્રોના અનુસાર કે હવે ઈ જાવું છે. હવે જેવા ઈ વયા ગયા ને એવા મિલકતના ભાગ પડશે. એટલે હું અમીર હો, પણ નહીં અત્યારે મિલકત નહીં, અત્યારે તો દુઃખદ સમાચાર છે. બિચારા મારા દાદી જાવું છે. આવા હાલમાં આપણે ખુશ ન થવાય, રોવાનું હોય. તું શું બોલે છો? અરે ભાઈ, મારું મગજ બોખરાઈ ગયું છે. મારા દાદી મને બહુ પ્રેમ કરતા, હું એને બહુ પ્રેમ કરતો. બિચારા લપટીને પડી ગયા. મારે જવું પડશે. મારે એને ગમે એમ કરીને હોસ્પિટલ પહોંચાડવા પડશે. હોસ્પિટલ પહોંચતા રસ્તામાં ઉકલી ગયા તો મજા આવી જાય. પણ નહીં નો ઉકલા તો વધારે મજા નહીં આવે. પણ મને જવું જ બસ. આગળનો શું બોલ્યો સમજાણું નહીં? કેવા કેવા અઘરા અઘરા કેસ હોય. લોકેશન આવી ગયો. રેડ. ઓહો, આ ગદનો હજી આવ્યો નહીં. આ બધું ઠરી જાય તો પથારી ફરી જાય, મૂડ ખરાબ થઈ જાય આખો. કાંઈ વાંધો નહીં, હું તો ચાખું. આવી ગયો? અરે અરે રસ્તાની રાહ નો જોઈ, એકલા ચાલુ કરી દીધું. અરે, બાપ રે, અરે. આટલી દોસ્તી. અરે મેં ખાલી ચાખ્યું. મેં કીધું ચાખ્યું નહીં, મેં જોયું. ઝાપટતો તો તું. ના ના જરાક જ ચાખ્યું. લે તું બી લે. જો એક નંબર ગરમ છે? અરે ફૂલ ગરમ. તીખું બનાવ્યું ને? અરે ફૂલ તીખું. એટલે તો ચાખ્યું યાર. મેં કીધું ચાકુ જરા તીખું હોય તો મજા આવે ને તને. હા, યાર. કેમ છે? મારા બાપા એક તો મળતા નથી. બાપુ, બાપા આવ્યા તમારા? નથી આવ્યા? ઓહો. નહીં, આ તો ઓલો હકીકત છે કે નહીં? ગતનો નાસ્તો કરે હે? આવા દે તું. શું કરસ ભાઈ? નાસ્તો. અરે લે ને તું અહીંયા નાસ્તો કરસ? હમ. હે? અરે હું કરે? એટલે તું અહીંયા એમ નહીં, આ હું મોઢામાં તે નાખ્યું તું? નાસ્તો. એમ નહીં, તું તો ના પાડતો હતો ને કે મારા પેટમાં ગડબડ છે. હે? ના મારા પેટમાં છે ગડબડ છે. આને પૂછ. ભાઈ, મારા પેટમાં ગડબડ છે એના ને? પેટમાં ગડબડ છે? એના પેટમાં એવી ગડબડ છે ને કે 5 પ્લેટ ટપકારી ગયો. હા લા, એ મેં 5 પ્લેટ ક્યારે ખાધી? હાલે. એલા એ એટલે તારે મને નાસ્તો નતો કરાવવો એટલે તું બાના ખાતો તો હે કે મારા પેટમાં ગડબડ છે ને આ થઈ ગયું ને તે થઈ ગયું ને ઉલટી થઈ જાય છે ને હે ગધડા. તે દોસ્તી ઉપર કલંક લગાડ્યો છે. કલંક સમજા ઠંડુ થઈ જાય. આને એક ચમચી દેતો નહીં હવે. મારા હમશે તને સમજાડું? અરે આ છે ને કરી નાખવાનો છે નહીં. તું આજે નાસ્તો કરાવી ઈ કાલે કરાવશે નહીં. સમજાણું? આપણી દોસ્તી પૂરી યાદથી આજ પછી મને મારું તારું મોઢું નો દેખાડતો. અરે ભાઈ, એમાં હું થઈ ગયો? એક મેં ખાલી નાસ્તા માટે ખોટું બોલ્યું તો એમાં તું મને દોસ્તી કરી નાખી? તું 2000 રૂપિયાનો મારો નાસ્તો કરી ગયો તો અને હું તારો 200 રૂપિયાનો નાસ્તો કરું એમાં તું 2 મહિના લબડાવે છો. અરે તું કેવો દોસ્ત હતો? આ મારો અમીર દોસ્ત છે. આજ લગીને એને 5-7 હજાર નો નાસ્તો કરાવ્યો છે. કોઈ દી અમારી વચ્ચે હિસાબની વાત ન હોય. કોઈ દી એને પૈસા ઘટ્યા નહીં હોય ને એટલે ઈ બી મને કરાવે છે રોજ નાસ્તો. હા. એટલે તું મને જ નથી કરાવતો એમ? અરે ભાઈ, એમાં હું છે, આની ફેવરિટ વસ્તુ છે 5 વાર ઓલા ગોપાલના પડી ગઈ. હું આને 500 નો કરી જાઉં ને 5 વાર ગોપાલમાં સમજી જાય. એ તું મને 5 વારું ગોપાલ તો ખવડાય હવે અબજાડું. પણ હવે કાઈ ન ખાવું. હવે આપણી બેની દોસ્તી પૂરી. હવે તારું મોઢું નો દેખાડતો હાથ ભૂળ. આ પૂરું થઈ જાય લેને ભાઈ એને. નાસ્તા માટે દોસ્તી પૂરી કરી નાખી? આવો કેવો દોસ્તાર વળી? કાઈ વાંધો નહીં. મારો અમીર દોસ્તાર તમારી હારે છે ને? કાઈ વાંધો નહીં. લે લે. બીજું કઈ ખાવું? ના બસ તે આટલું કીધું ને એમાં મારું પેટ ભરાઈ ગયું. લે પેટ ભરીને ખા.